એકી સાથે 3 લોકોના જનાજા નીકળતા સમગ્ર લાઠી શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। ભારે આઘાત સાથે મોટી સંખ્યામાં લોકો આ જનાજામાં ઉમટી પડ્યા હતા અને જીવ ગુમાવનાર એક જ પરિવારના 3 લોકોને વિદાય આપી હતી। અમરેલીના લાઠીમાં રહેતો આ મૃતક પરિવાર પતિ પત્ની અને પુત્ર રાજસ્થાનના અજમેર શરીફ દર્શન માટે ગયા હતા, જ્યાં તેઓએ અજમેર દર્શન પણ કર્યા અને પરત ફરતી વખતે અજમેરની નાજ હોટલમાં રોકાયા હતા, જ્યાં હોટલમાં રહેલા એસીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી અને આ આગની ઝપેટમાં આ પરિવાર આવી ગયો હતો અને આખરે તેમના મોત થયા હતા। વહેલી સવારે હોટલમાં આગ લાગી હતી। આગ એટલી ભયાનક હતી કે હોટેલમાં રોકાયેલા કેટલાક લોકોએ તો પોતાનો જીવ બચાવવા હોટલમાંથી છલાંગ લગાવી હતી। ત્યારે ઘટનાના 3 દિવસ બાદ આજે પતિ અલ્ફેઝભાઈ હારૂનભાઈ નુરાણી, પત્ની શબનમબેન નુરાણી અને પુત્ર અરમાન નુરાણીના મૃતદેહ વતન લાઠી લાવવામાં આવ્યા હતા। ત્યારે લાઠીના એક જ પરિવારના 3 લોકોએ જીવ ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે।